કહે છે એકવાર બૃહસ્પતિની સાથે દેવોનો રાજા ઇન્દ્ર ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ જાય છે. બૃહસ્પતિની સાથે ઇન્દ્ર જાય છે અને રસ્તાની અંદર ભગવાન એ સંન્યાસીનું રૂપ લઈ મહાદેવ ઇન્દ્રની પરીક્ષા કરવા આવે છે. રસ્તામાં ઉભા રહી જાય. બૃહસ્પતિએ પ્રણામ કર્યા. સાધુ અને બ્રાહ્મણ મળે ત્યાં વંદન કરાય. પણ ઇન્દ્ર પોતાની સંપત્તિથી અભિમાનમાં આવી, એ મદમાં આવી અને સંન્યાસી સંતનું અપમાન કરે છે, પ્રણામ નથી કરતો. અને બ્રાહ્મણના રૂપમાં એ આવેલા શિવ કહે છે બૃહસ્પતિને, આ કોણ છે? કઈ બાપજી મારો શિષ્ય ઇન્દ્ર છે, એને કાંઈ સંસ્કાર આપ્યા નથી તમે કે સાધુ બ્રાહ્મણને જોઈને વંદન કરાય? બૃહસ્પતિ કહે, બાપજી એ સંપત્તિના મોહમાં અભિમાનમાં પાગલ થયો છે, એને ઝેર ચડ્યું છે સંપત્તિનું. ઘણાને રૂપનું અભિમાનનું ઝેર ચડે છે, ઘણાને સંપત્તિનું ઝેર ચડે છે, ઘણાને અહમનું ઝેર ચડે છે. આ ઝેર માણસને ખાલી કરી નાખે છે. તમે જો સંપત્તિ આવે ને ત્યારે માણસ ધર્મને ભૂલે છે. આજે ઇન્દ્રએ એવું જ કર્યું. અને ઇન્દ્રએ નમસ્કાર પણ ન કર્યા અને કહે, હે સંન્યાસી રસ્તામાંથી હટી જા. ભગવાન શિવના રૂપમાં સંન્યાસી કહે, ઇન્દ્ર તારે જાવું હોય તો જા, બાકી હું તો અહીંયા જ ઉભો રહીશ. અને ઇન્દ્ર ક્રોધમાં આવી અને વ્રજ છોડે છે સંન્યાસીની ઉપર. વ્રજનો પ્રહાર કરવા જાય અને સંન્યાસીના રૂપમાં આવેલા મહાદેવ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ક્રોધ રૂપી છોડ્યો. બૃહસ્પતિ જાણી ગયા કે આ સંન્યાસી નથી, આ કોઈ દેવ નથી, આ મહાદેવ છે. આ મહાદેવ છે. અને બૃહસ્પતિએ હાથ જોડ્યા, પ્રભુ એ મારો શિષ્ય છે, એને છોડી દો. ગમે એમ તો ગુરુ જો હારે હોય ને, આજ ઇન્દ્રને બચાવી લીધો. અને ભગવાન શિવ કહે, નાગની ઉપરથી કાછળી નીકળી જાય ને એ પછી બીજી વાર પહેરી ન શકે નાગ. મુખમાંથી નીકળેલું શબ્દ એ પાછો ન આવે. એ મારો આ ક્રોધ છે બ્રહ્મની વચ્ચે નીકળ્યો, હવે હું પાછો ન સમાવી શકું. બૃહસ્પતિ કહે, પ્રભુ તમે કંઈ પણ કરો પણ મારા શિષ્યને ક્ષમા કરો. એવા સમયે મહાદેવે પોતાના બ્રહ્મની વચ્ચેથી ત્રીજા નેત્રમાંથી ક્રોધ વ્યાપ કર્યો. એ ક્રોધને સમુદ્રની અંદર ફેંક્યો. સમુદ્રમાં જ્વાળાઓ નીકળવા લાગી અને એટલો બધો જોરદાર અવાજ થવા લાગ્યો. બધા દેવતાઓ જોવા લાગ્યા, અવાજ શાનો? અવાજ થતા થતા એ ભગવાનના ક્રોધ રૂપી એ બાળક બની ગયું. અને એ બાળક એટલું બધું રડ્યું છે કે 3 લોકમાં હાહાકાર મચી ગયો. દેવતાઓ દોડી દોડી આવવા લાગ્યા કે આટલો બધો રોવાનો અવાજ ક્યાંથી? બ્રહ્માજી આવ્યા બ્રહ્મલોકમાંથી અને જોવે તો દેવતાઓ કહે, બ્રહ્માજી આ બાળક રડે છે, સમુદ્રમાંથી આવ્યું છે. એ બાળકને લઈ બ્રહ્માજી પોતાની ગોદમાં મૂકે છે. સમુદ્રને પૂછે છે, એ ભાઈ આ બાળક કોણ છે? સમુદ્ર કે કઈ ખબર નથી, આ કોઈ તેજ મારામાં આવ્યું અને બાળક બનીને રડે છે. એ સમયે બાળકને બ્રહ્માજીએ પોતાની ગોદમાં રાખ્યો છે.
પોતાના ગોદમાં રાખ્યો. એ સમયે એ બાળકે બ્રહ્માજીની દાઢી પકડી અને ખેંચી છે, અને એટલી જોરથી દાઢી ખેંચી કે બ્રહ્માજીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. આંસુ એટલે કે જળ. એટલે બ્રહ્માજી કહે છે, આ જન્મતાની સાથે મને રડાવ્યો, મારી આંખમાંથી જળ પાડ્યું, માટે આ બાળકનું નામ હું જલંધર રાખું છું. આ બાળકનું નામ જલંધર પડશે. આ એટલો પરાક્રમી થશે કે આને કોઈ જીતી નહીં શકે. આને વિષ્ણુ પણ જીતી નહીં શકે. પણ મદમાં આવી અને સંતો અને બ્રાહ્મણોને બહુ દુભાવ છે. અને એની પત્ની એવી સુંદર મળશે, પતિવ્રતા, કે એના પ્રભાવથી આ જલંધરને કોઈ નહીં જીતી શકે. નંદિકેશ્વર મહારાજ વાત કરે છે. સનત કુમાર કહે એને કોઈ ન મારી શકે તો એને કોણ મારે? કહે કે જ્યારે એ અતિ પ્રકોપ કરશે ત્યારે મહાદેવનો ક્રોધ છે ને, એ જ આ ક્રોધને બાળી નાખશે. બાપજી એ કથા કહો ની, અને આગળ કથા કહે છે. એ જલંધર મોટો થવા લાગ્યો અને રાક્ષસ રાજ કપટ મુનિ એની પુત્રી સતી વૃંદા એ જલંધરની સાથે વિવાહ થાય છે. વિવાહ કરાવ્યા અને સતી વૃંદાને હિસાબે જલંધરને કોઈ જીતી શકતું નથી. પ્રકોપ કરવા લાગ્યો. સંતો બ્રાહ્મણોને ઋષિ મુનિઓને સતાવા લાગ્યો. દેવતાઓ એની સામે હારવા લાગ્યા. એટલો બધો પ્રભાવશાળી બનવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ પાસે ગયો. ભગવાન વિષ્ણુને કે મારી સાથે યુદ્ધ કરો. ભગવાન વિષ્ણુ કે ભાઈ મારે લડવાનો સમય નથી, મારે યુદ્ધ નથી કરવું. તો કહે તમે મારી બેનનો હાથ સ્વીકારો. જલંધરની બેન કોણ? જલંધર સમુદ્રનો પુત્ર અને જલંધરની બેન લક્ષ્મીજી. મારી બેન લક્ષ્મીને તમે વિવાહ કરો. એટલું જ નહીં, મારી ત્યાં ઘર જમાય બનીને રહો. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં. લક્ષ્મી સાથે વિષ્ણુ ભગવાનના વિવાહ થયા અને સમુદ્રની અંદર ઘર જમાય બનીને ભગવાન રહ્યા. દેવતાઓ હાહાકાર મચી ગયો કે ભગવાન વિષ્ણુ જતા રહ્યા, હવે તો આને કોઈ ન મારી શકે. અને સતી વૃંદામાં એટલું તપ હતું કે જલંધરને કોઈ ન મારી શકે. આ પતિવ્રતામાં એટલી તાકાત છે. સ્ત્રીઓ પતિનું પાલન કરે તો એના પતિને કોઈ ન જીતી શકે. જાલંધર એ પોતાની પત્ની ધર્મની પાછળ હંતાય અને અધર્મના કામ કરે છે. પત્ની ધર્માત્મક છે, પણ એ ધર્મનું બખ્તર પહેરી અધર્મના કામ કરે છે. સંતો કહે કદાચ કોઈ આપણી પાસે આવીને કહે કે આ શરાબ છે, તમે પીવો, તો આપણે હિન્દુને ન પીવાય. પણ કદાચ એ આવીને એમ કહે કે આ શરાબ ગંગાજળ માંથી બનાવેલો છે, ગંગાજળનો તો તમારે અનાદર ન કરાય, તો પણ કહે ગંગાજળ ભલે હોય પણ એ ધર્મની પાછળ અધર્મ છે, માટે શરાબ ન પીવાય, ગંગાજળને છોડી દેવાય. આ ધર્મના લુગડા પહેરી અધર્મના કામ કરે. આજે આપણે જોઈએ છીએ લોકો ખોટા સંતોના બ્રાહ્મણના વસ્ત્રો પહેરી અને ખોટા કામ કરે છે, સાચાને બદનામ કરે છે. જલંધર આવા કામ કરે છે. અને હવે જલંધર દેવતાઓને પુકારે યુદ્ધ કરવા આવો મારી હારે. બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા કે પ્રભુ બચાવો, કંઈક કરો.
એવા સમયે ભગવાન શિવ કે હું એને એમ ન મારી શકું, કારણ કે એની પત્નીમાં એટલું પાતિત્વ છે, સતીત્વ છે. જો એ ખંડિત થાય તો જ હું એને મારી શકું, નકર હું પણ ન મારી શકું. દેવતાઓએ પ્રાર્થના કરી અને નારદજી આવ્યા. નારદજી ભગવાન પાસે આવીને કહે, પ્રભુ શું કરવું છે? ભગવાન શિવ કહે, હે નારદ, દેવતાઓનું કલ્યાણ થાય ને એવું કરવાનું છે. નારદજી જલંધર પાસે જઈને કહે, જલંધર, તારી પાસે સંપત્તિ તો બહુ છે, પણ રત્ન રૂપાળી સ્ત્રી નથી. કહે, એ ક્યાં છે? નારદજી કહે કે એ તો કૈલાસમાં છે. માં ભવાની જેવું કોણ સુંદર છે? સુંદરતાની ખાણ છે. તને જો એ પત્ની મળે તો જલંધર તારો જય જયકાર થઈ જાય. જલંધરે રાહુને મોકલો કે જાઓ શિવને સંદેશ આપો કે એની પત્ની મને આપી દે. અને જ્યાં રાહુ ગયો, ભગવાન શિવને કીધું કે તમારી પત્ની અમારા રાજા જલંધરને આપો. અને ભગવાને ક્રોધ વ્યાપ્યો અને રાહુએ ક્ષમા માંગી, પ્રભુ હું તો દૂત છું, મને છોડી દો. ત્યારે રાહુએ કીધું, મને ભૂખ લાગી પ્રભુ, મારે શું ખાવું? આ શિવ પુરાણની કથા છે. કહે, તારો જમણો પગ ખાવાનું ચાલુ કર. અને ખાતો ખાતો શરીર ખાઈ ગયો, ખાલી માથું રહ્યું. એટલે રાહુનું આપણે જોઈએ માથું જ છે. અને દેવતાઓ પર પ્રહાર કરવા લાગ્યો. જલંધર પોતે આવી અને માં પાર્વતીને કે ચાલો મારી સાથે. અને માં અંતર્ધામ થયા. ભગવાન વિષ્ણુને પુકાર્યા કે ભગવાન, આ પાપી, હું તો જગતની માં છું, આને દંડ આપો. ભગવાન વિષ્ણુ કે માં ચિંતા ન કરો, હવે એનો સમય આવી ગયો છે. અને દેવતાઓને પુકારે છે. દેવતાઓ અને જલંધરનું યુદ્ધ થાય છે. બાબા કહે છે, જલંધર ધીરે ધીરે યુદ્ધ મેદાનમાં આવ્યો. આ બાજુ બ્રહ્માજી, વિષ્ણુજી, ગણેશ, કાર્તિક, શૃંગી, ભૃંગી, વીરભદ્ર, કાળભૈરવ વિરાટ સેનામાં જલંધરની સામે લડવા આવે છે. જલંધરને કોઈ જીતી શકતું નથી. કાળભૈરવને એક મુષ્ટિકા મારી હજારો માઇલ દૂર ફેંકી દીધો જલંધરે. આ બાજુ નંદીકેશ્વર મહારાજ આવ્યા, નંદી ઉપર સવાર થઈને નંદીને પકડીને ફેંકી દીધો. ભગવાન વિષ્ણુ આવ્યા, વિષ્ણુએ બાણ છોડ્યું, જલંધર બાણ પકડી લીધું. એ જ બાણ ભગવાન વિષ્ણુને મારી વિષ્ણુને એ મૂર્છિત કરી દીધા અને ભયંકર પ્રભાવ વર્તાવા લાગ્યો. જાલંધર જીતાતો નથી. મહાદેવ પાસે ગયા, મહાદેવ આ તમારો અંશ, આને મારો. મહાદેવ કે ન મારી શકું. એની પત્ની વૃંદાનું તપ તૂટે તો જ મારી શકું. આ બાજુ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, એ ભગવાન ઉભા થાવ. અને ભગવાને બે રૂપ લીધા. એક રૂપ સતી વૃંદા પાસે, કોના રૂપમાં? જાલંધરના રૂપમાં. અને બીજા રૂપમાં જાલંધર અહીંયા યુદ્ધ કરે છે. સતી વૃંદાને લાગ્યું કે મારો પતિ પાછો ફર્યો. સતી વૃંદા સાથે ભગવાન જાલંધરના રૂપમાં રહેવા લાગ્યા.
આ બાજુ સતીને લાગ્યું, સતી વૃંદાને લાગ્યું કે મારા પતિ પાછા ફેર્યા, અને સતી વૃંદા એ જલંધર સમજીને ભગવાન વિષ્ણુની સેવા કરવા માંડ્યા. સતીત્વ તૂટવા લાગ્યું. જલંધરના ગળામાં જે માળા હતી એ માળા તૂટવા લાગી. આ બાજુ દેવતાઓ દોડ્યા, મહાદેવને સમાચાર આપ્યા કે પ્રભુ પધારો. અને મહાદેવ કૈલાસમાં ઉભા થયા, હાથમાં ત્રિશૂળ, અને મહાદેવ પગલા ભરે છે. મહાદેવ કૈલાસમાં ઉભા થયા અને મહાદેવ આવ્યા. જલંધર જીતાતો નથી, સતીત્વ તૂટવા લાગ્યું. મહાદેવને જાણ પડી અને મહાદેવે પોતાનો વિરાટ ક્રોધ વ્યાપ કર્યો અને જાલંધરને જોતા જાલંધર ધ્રુજવા લાગ્યો. પોતાના વસ્ત્રો પડવા લાગ્યા, માળા તૂટવા લાગી. મહાદેવને જોઈને લાગ્યું કે મારો કાળ આવી રહ્યો છે. પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછતાનું, ખવડાવવાનું, ખાવાનું, મૃતશુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વીરતા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી રહ્યા, ન્યા મરદાનું કામ નથી. મહાદેવ જેવા જેવા આવતા ગયા, જલંધરને લાગ્યું આ કાળ નથી, આ મહાકાળ છે. અને ભગવાને એ બાણ છોડ્યો અને જલંધરને બાણ લાગતા પર્વત પડે એમ ધરતી પર પડ્યો. મહાદેવ મહાદેવનો લોકો નાદ કરવા લાગ્યા. જ્યાં મહાદેવના ક્રોધ રૂપી બાણ માર્યું, પહાડ પડે એમ જલંધર પડ્યો, જલંધરનું મસ્તક કપાણું અને મહાદેવને બધાય જય જયકાર કરવા લાગ્યા. મહાદેવ જલંધર મરાણું, જલંધરનું મસ્તક એ ધડ મહાદેવે કાપ્યું અને આ ધડ દડતું દડતું સતી વૃંદા પાસે ગયું. સતી વૃંદા કહે આ શું? મારા પતિ તો અહીંયા બેઠા છે. અને સતી છે ને ગમે એમ તો ઉભી થઈ અને કહે આપ કોણ છો? જલ્દી કહો નકર શ્રાપ આપી દઈશ. ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ છોડી પોતાના મૂળ રૂપમાં આવ્યા અને વિષ્ણુને જોતા સતી વૃંદા કહે પ્રભુ તમે? અને સતી વૃંદા બહુ બોલ્યા છે કે કોઈ માણસ ગુનો કરે તો ભગવાન પાસે જાય, પણ ભગવાન ગુનો કરે અમે કોની પાસે ફરિયાદ કરીએ? આ તમે કેવું કામ કર્યું છે, મને છેતરી. અને સતી વૃંદા શ્રાપ આપે છે ભગવાન વિષ્ણુ.
જાઓ, તમે મને છેતરી છે, મારા પતિને છેતરીને માર્યો છે, રામા અવતારમાં રામ થવું પડશે. તમારી પત્ની સીતા બનશે, આજ મારો પતિ જાલંધર રાવણ બનશે. તમારી પત્ની સીતાને લઈ જાહે ને ત્યારે ખબર પડશે પત્નીનો વિયોગ શું કહેવાય, ત્યારે તમારો ને મારો હિસાબ પૂરો થશે. જાઓ. અને બીજું બોલ્યા છે સતી વૃંદા, ભગવાન થઈ પથ્થર જેવું કામ કર્યું છે, જાઓ પથ્થર બની જાઓ. ભગવાન શાલિગ્રામ બની ગયા. પણ ગમે એમ તો સતી છે સાહેબ, કઈ મારે પ્રભુને શ્રાપ ન દેવો જોઈએ. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરી અને પોતે બળીને એ સતી વૃંદા ભસ્મ થઈ ગઈ. એ ભસ્મના ઢગલા ઉપર તુલસીનો ક્યારો ઉગ્યો છે. તુલસીનો ક્યારો ઉગ્યો એટલે ભગવાન એ શાલિગ્રામના રૂપમાં ભગવાન વિષ્ણુ કહે, હે સતી, આ તારા સતીત્વને જોઈ હું તને વરદાન આપું છું કે તારી સાથે મારો એક વિવાહ થાય. સતી વૃંદા કે ક્યો? કહે કે તમે તુલસી બનશો, હું શાલિગ્રામ બન્યો છું, આપણો તુલસી વિવાહ થાય. માટે આજે આપણે તુલસી વિવાહ ઉજવી છીએ ને, એ કૃષ્ણની આરે તુલસીના ફેરા ન ફેરે ભાઈ, શાલિગ્રામની આરે ભગવાનના એમાં તુલસી અને શાલિગ્રામ ના વિવાહ થાય છે, એને તુલસી વિવાહ કહેવાય છે.